મોક્ષ એટલે આ જીવાત્માને મોક્ષ આપવા માટે આપણે આવ્યા છે, નહીં કે એસો આરામ કરવા સાહેબ. હા, સંપત્તિ હોય તો એનો ઉપયોગ બી કરવો જોઈએ સાહેબ. 5 ભાગ સંપત્તિમાં પડે. એક ધર્મ કાર્ય, બીજું શ્રેયસે, ત્રીજું પોતાના તૃપ્તિ માટે, ચોથું બાંધવાસ્તમિચ્છન્તુ, ભાઈઓ સગા સંબંધીઓ એની માટે, અને પાંચમું છે એ મોક્ષ માટે. 5 જગ્યાએ સંપત્તિ 5 ભાગ પડવાના. આમાં આપણે એકેય નથી પાડતા, એક બી નહીં સાહેબ. ધર્મ કાર્ય નહીં, નથી આપણને કોઈ કથા કરવાની ઈચ્છા થતી, નથી કોઈ વર્ષે યજ્ઞ કરવાની ઈચ્છા થતી. ત્રીજું પોતાના માટે, હા એ વાપરીએ છીએ પોતાના માટે. ચોથું ભાઈઓ માટે સગા સંબંધીઓ માટે વાપરીએ ના. ભાઈ હું કમાયો છું, મારું છે. તમે જે કમાવો છો એ કોના ભાગ્યનું કમાવો છો, કોનું નિર્ધારિત કમાવો છો એ તમને પોતાને બી ખબર નથી સાહેબ. તમારા બાળકનું ભાગ્યનું છે, તમારી પુત્રીનું ભાગ્યનું છે, તમારી પત્ની, તમારી સાસુ, સસરા, એ તમને કોઈને ખબર નથી સાહેબ. એટલે બધાનો સમાન અધિકાર છે તમારા સંપત્તિની અંદર. પણ આપણે એટલું ભેગું કરીને બેસી ગયા સાહેબ. બધે વાપરીએ છીએ. 2 જગ્યા એવી છે કે ત્યાં આપણે વાપરી શકતા નથી સાહેબ સંપત્તિને. એક, જ્યારે બ્રાહ્મણને આપવું હોય ત્યારે આપણો હાથ પાછો જાય, અને બીજું ભગવાનને આપવું હોય ત્યારે.